એ જગ્યાએ ફરવા જવાનું પ્લાન પણ કરીએ છીએ, પણ જો ટાઈમ આવે છે ને તો એનો પણ અમે વિડીયો બનાવીને મૂકીએ ડેફિનેટલી. સલાડ અને તેડાવવી પડે મોરે મોરો જ લેવાનો. અરે વાહ યાર મસ્ત દેવા. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. તો અત્યારે મોર્નિંગની સ્ટાર્ટ થાય છે મારે ચા અને બ્રેડ સાથે, જે તમે જોઈ શકો છો. એન્ડ હું રામ બંને એક સાથે આવ્યા, તો અત્યારે વ્લોગનું સ્ટાર્ટ પણ એક સાથે કરીએ છીએ. તો શું કહેવાય કે મેં ખાવાનું ખાઈ લીધું અને અત્યારે હું બેઠો હતો ને જલપા થોડું ઘણું ઘરનું કામ હતું તો એ કરતી હતી. તો જ્યાં સુધી ઘરનું કામ કરે ને ત્યાં સુધી મેં વિચાર્યું કે હું મારી ફેવરિટ વેબ સિરીઝ હાલ ચાલુ કરી મેં પાછી જોવાની, તો હું કઈ પૂરું કરી લઉં. યા તમે બધા ગેસ કરી જ લેતું હશે કે કઈ હશે. જો કોઈને ખબર હોય કે હું કઈ વેબ સિરીઝ જોઉં છું તો તમે મને કહી શકો છો કે હું કઈ વેબ સિરીઝ જોઉં છું. ડેફિનેટલી કોમેન્ટમાં કહેજો કે હું કઈ વેબ સિરીઝ જોઉં છું. ને અમે ડેઈલી વિડીયો બનાવીએ છીએ. જો તમને વિડીયો ગમતા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ડેફિનેટલી કોમેન્ટ પણ કરજો, જેથી કરીને મારું ચેનલના વિડીયા ઘણા આગળ પણ જાય ને મતલબ બીજા બધા લોકો સુધી પણ પહોંચે, જેથી કરીને તે પણ મારા વિડીયા જોઈ શકે. ને એવું હોય ને તો કાંઈ પણ સજેશન તો વિડીયોમાં ડેફિનેટલી અમને સજેશન આપતા રહેજો કે અમારે શું કરવું જોઈએ. મતલબ અમે 1-2 જગ્યાએ ફરવા જવાનું પ્લાન પણ કરીએ છીએ, પણ જો ટાઈમ આવે છે ને તો એનો પણ અમે વિડીયો બનાવીને મૂકીએ ડેફિનેટલી. ને આ સન્ડે ને મંડેના મારો બર્થડે છે, તો જલપા પ્લાનિંગ કરે છે અત્યારેથી, તો એની અત્યારેથી પ્લાન સ્ટાર્ટ કરી દીધું હું કરું. ને હું એ એરિયામાં રેસ્ટ્રિક્ટેડ છે, હું અલાવ નથી માને અહીંયા જવાનું, તો હું ત્યાં જઈને વિડીયો શૂટ નહીં કરી શકું, કારણ કે કંઈક સરપ્રાઈઝનું પ્લાન કરે છે અને મને કીધું છે કે કિચનમાં આવવાની મનાય છે. સાંજે ખાવાનું પણ મારે અહીંયા બેસીને જ ખાવાનું રહેશે, અહીંયા જ આવશે, ત્યાં જવાનું મનાય છે. તો ડેફિનેટલી ત્યાં સુધી મારી સાથે વિડીયોમાં બના રહેજો. અને તે સરપ્રાઈઝ શું પ્લાન કરે છે ને એની સાઈડથી તે પણ શૂટ જ કરે છે વિડીયો, તો તમને કહે છે કે ત્યાં તે હું કરી રહી છે, મતલબ યા ડેફિનેટલી તો એ તમને ત્યાં જાણ કરશે કે હું કરી રહી છે. ને મારી વેબ સિરીઝ બતાવું કે મારી ફેવરિટ કઈ છે, જોઈજો તમે બધા. પણ અહીંયા તો આ છે મારી ફેવરિટ વેબ સિરીઝ, જે હું જોઉં. કહેવાય કે આ વેબ સિરીઝને મેં 10 વર્ષ પહેલાં જોવાનું સ્ટાર્ટ કર્યું હતું, જ્યારે એનું પહેલું સિઝન આવ્યું હતું ત્યારે. એકવાર પૂરી થઈ ગઈ હતી, હવે બીજી ફેરે જલપાને જોવી હતી, તો અમે બે હારે જોવાનું સ્ટાર્ટ કર્યું હતું. ને જલપાને પણ ડેફિનેટલી બહુ જ ગમે છે આ વેબ સિરીઝ. તો યા તમે બધા એ ગેસ કરી જ લેતું વિશે કઈ છે, તો હું તમને કહી દઉં કે આ છે સ્ટ્રેન્જર થિંગ્સ, જે ઘણા લોકોની બહુ ફેવરિટ હોય છે, એની ઇમોશન પણ હોય છે ઘણા લોકોનું. 2000 years later. એવરીવન, તો અત્યારે વાગ્યા છે 9 એન્ડ અત્યારનું વેધર ઠીકઠાક છે, 4-5 ડિગ્રી જેવું છે. અને હું આવી 8 વાગે, એટલે આવીને ફ્રેશ થાય ને પછી હેર વોશ કર્યા ને એવું કર્યું. ત્યાં તો શું કહેવાય કે 9 વાગી ગયા. અને રામ પણ હમણાં આવશે 9:30 થશે, એટલે આમાં તમારે કેમ સરપ્રાઈઝ આપવીને ખબર જ નથી પડતી, કેમ કે બપોરે પણ અમે બે સાથે આવીએ ને અત્યારે પણ 1 કલાકનો ડિફરન્સ હોય, અને એનું ખબર જ છે તમને બધાને ખબર છે કે 26 જાન્યુઆરીના દિવસે એનો બર્થડે છે, 26મી જાન્યુઆરી દિવસે જ. ને બીજું એ કે મારે 3 વર્ષ પૂરા થશે, મને જલદેવ આવ્યા હતા 26 જાન્યુઆરીના દિવસે જ. તો હા, એ સેલિબ્રેટ કરશું અમે એનિવર્સરી. ને મેં થોડી ઘણી સરપ્રાઈઝ રાખી, પણ સરપ્રાઈઝ જેવું કંઈ રહેતું જ નથી મારું. તો હું બપોરે કેક બનાવતી હતી, પણ મેં અલાઉ નહોતું કર્યું. હું છે ને વિડીયો શૂટ પણ કરતી હતી, બટ શું કહેવાય કે મેં છે ને કેકમાં થોડીક એવી સક્સેસફુલ ન ગઈ, પણ એની મિસ્ટેક મને ખબર પડી ગઈ. બટ હું ટ્રાય કરું છું કે અત્યારે પણ હું મસ્ત પાછું કેક બનાવવાની છું. એન્ડ હા, હવે હું મસ્ત બનાવીશ, એટલે હું તમને બધાને પણ બતાવીશ. એન્ડ આ વિડીયો જો લાંબો થઈ જશે તો પાર્ટ 2 પણ આવશે, બટ લાંબો તો નહીં જ મૂકું, હું શોર્ટ વિડીયો મૂકીશ. એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરે તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો આવું છે. એન્ડ બપોરે પણ હું ફ્રી નથી, મને ખબર હતી કે કેકમાં થોડુંક આવું થયું, એટલે સાંજે આવીને મારે કરવું જ પડશે. એટલે મેં થોડીક વાર હતી, મારે કલાક એકની વાર હતી, તો મેં પછી રાઈસ મૂકી દીધા અને ચણાની દાળ પાફવા મૂકી દીધી હતી. દાળ પણ ત્યારે ને ત્યારે વઘાર નાખી હતી, એટલે સાંજનું ફૂડ રેડી થઈ ગયું અત્યારે જમવા માટે. એન્ડ ચાલો
તમને બધાને પણ બતાવું. બી કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં એન્ડ તમે પણ જો મારી કેક ઇન્સ્ટન્ટ. કેમ કે અહીંયા કેવું હોય કે છે ને આપણે મારો ઓર્ડર કરવો હતો પણ શું કહેવાય કે એ એગ નાખેલી આવે બધી. અહીંયા તો લગભગ શું કહેવાય કે અમે જે એરિયામાં રહીએ ને તો બધી વસ્તુ એવી જ આવે, એટલે થોડીક આપણે ઓર્ડર એનો કર્યો કે મને તો આવડતું નથી. જો કે પછી હું વિચારતી હતી કે હું બનાવું તો કઈ રીતે બનાવું, કઈ રીતે સેલિબ્રેટ કરું, પણ બધું મેનેજમેન્ટ થઈ ગયું. ભગવાન દેવતાનો બર્થડે આવે ને મસ્ત ઉજવાઈ જાય એવી પ્રાર્થના કરું. ચાલો હવે લાંબુ થઈ જશે, જઈએ પહેલાં આપણે આપણા કિચનમાં. સો ફાઇનલી મેં બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું જ કેક. એન્ડ મેં લીધા હતા ઓરિયો બિસ્કિટના 2 પેકેટ અને ક્રીમ અને બિસ્કિટ બંને અલગ પાડ્યા હતા. કેમ કે I saw a cloud. It looked like a bird. It whispered a name I thought I misheard. The sky was velvet, stitched with gold. ને બેટર બની જાય આટલું ક્રશ કરવાનું. એટલે મારું એકદમ થોડું એવું થયું હતું. પછી પાછું મેં ક્રશ કર્યું એન્ડ મસ્ત એવો થઈ ગયો છે એનો બેટર થાય એવું. અને પછી એમાં ધીમે ધીમે નાખતું જવાનું દૂધ અને એકદમ મિક્સ થઈ જાય ને પછી એમાં નાખવાનું બેકિંગ પાવડર. બેકિંગ પાવડર ન હોય તો તમે ઈનો પણ યુઝ કરી શકો. મને ઈનો મળે એમ હતું ને એટલે પછી મેં બેકિંગ પાવડર યુઝ કર્યું. અને બેકિંગ પાવડર પર કેવું હતું કે લાસ્ટ મેં જોયું ને તો એમાં જાન્યુઆરી 2026 એટલે બેટર થઈ ગયું છે મસ્ત રેડી. અને હવે છે ને ઓઇલ લગાડી દેવાનું ને લગાડેલું. Whistle through the stars, sing to the moon, catch the night's breath in a quiet tune. Oh, whistle through the stars. એમાં કીધું 40 થી 45 મિનિટ સુધી રાખી દેવાનું. જોઈએ કેવું બને. આઈ હોપ ભગવાન મસ્ત બની જાય તો સારું. હાય એવરીવન, તો રામ આવી ચૂક્યો છે. હાય રામ. હેલો ગાઈસ, કેમ છે બધા? મજામાં છો? બહુ ઠંડી લાગે છે. ઠંડી છે ને આને ને કે મારા રૂમમાં છે જે ઓનર માલિક એને બેને જ ઠંડી લાગે છે. મને તો ઠંડી જ નથી લાગતી. જેને હું તો ક્યાંથી આ ઉતરી હોય. કાંઈ છે નથી પેલું. તો એટલે મને ઠંડી તો લાગવી જોઈએ ને એટલી જેટલી તને લાગે. ખોટી મગજમારી નહીં કરવાની હો. મગજ મારી તો હું કરવાની જ. બાયું નો કરે તો કોણ કરે મગજ મારી? ડખો થઈ જાય હો બાકી મોટે પાયે. હા, તારા હગા ડખો કરવો તારે? તારા હગા વાલા દીકરાની બરકે લીજે. તમારે આવે જ જાય તમે તમારે. કોઈની જરૂર નથી. હું એકલી જ કાફી છે લડવા માટે. વાટ જોતી હોય લડવું હોય તો ગમે નથી તેડાવવી પડે મને. મોરે મોરું મોરે મોરો જ લેવાનો. અરે વાહ, યાદ મસ્ત દેવાનો. મોરી ગમતો મોરો મોરો લેવાનો. આવા તમે આવા હું દોવો યા હું તો જોવા લે મને તો ગમે બધું. ઓકે ચાલો, તો હવે મારું જમવાનું શું છે અત્યારે? ચણાની દાળ અને ભાત છે. તો જેમાં બપોરે જો કે બનાવી દેખાતો ઓલમોસ્ટ. અત્યારે જસ્ટ જમવાના છે. પછી ચાલો ગરમ કરીને લઈ આવું ને પછી અમે જમી લઈએ. અને વેબ સિરીઝ જોવાય છે ને હું મારી કેક પછી હું દેખાવું તમને બધાને. હું બહુ એક્સાઇટેડ છું કે થશે કે નહીં થાય, કેવી થશે. થશે તો કેવી થશે એ છે અંદરથી. ચાલો બાય બાય. તો અત્યારે જમવામાં છે ચણાની દાળ, ભાત, સલાડ અને કે પાપડ. હાય રામ. હાય ગાઈસ. જમવાનું હાથમાં છે, ધ્યાન ટીવીમાં છે. આવું છે. ચાલો તમે જમવા. દાળ બહુ જ મસ્ત બની. કરીએ કેવી દાળ બની છે. મેં જે એક બાઈટ પણ નથી લીધી. લે તો ઝડપથી કર. ગરમ બહુ છે તો વાળા નીકળે. કેટલી વાર લાગશે?
પરફેક્ટ. તો ગાઈઝ હવે હું નેક્સ્ટ વિડીયોમાં જ કહીશ કે મારી કેક કેવી બની. તો આ વિડીયો મેં અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, રામ, બાય ગાય. જય માતાજી. બાય, જય માતાજી. બાય. You don't see the things I see. I'll tell you things you won't believe.